સપ્રેમ સાહેબ બંદગી સાહેબ. પૂર્વેના આપણા અનુભવી પુરુષોએ સુંદર એક વાત કરી છે કે અધૂરું જ્ઞાન છે એ ખતરાની નિશાની છે, ઘણી બધી ગેરસમજો ઊભી કરે છે અને વાસ્તવિકતા સુધી પહોંચવા દેતું નથી. એક ગામની અંદર એવું ભજનનું આયોજન હતું અને મંચ પર બધા કલાકાર મિત્રો, સાજિંદાઓ, સાઉન્ડ સિસ્ટમ આ બધું ગોઠવાઈ રહ્યું હતું. સાઉન્ડ સિસ્ટમનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. હાર્મોનિયમ પર પેલા ભજન આરાધક ભજન શરૂ કરે એ પહેલાં જ શ્રોતાઓમાંથી એક વૃદ્ધ માજી ડોશીમાં આવી અને પેલા કલાકારને એકદમ આમ સત્તાવાહી અવાજે કે ભાઈ ભજન ચાલુ કરતા નહીં, આ ગામમાં ભજન ગાવાના નથી. તમે લોકો ભજન ગાઈને ગામમાં જાઓ, આ ગામમાંથી તમે ભજન કરીને જાઓ અને અમારા છોકરા બગડી જાય છે, અમારા છોકરા અમારું કહેવું માનતા નથી, અમારા કહેવામાં રહેતા નથી. એટલે ભજન આરાધક એકદમ મૂંઝાયા કે ભજનની અંદર તો છોકરાઓ બગડી જાય કે સંસ્કૃતિ ખરાબ થઈ જાય, સમાજમાં કંઈ અનિષ્ટ પેદા થાય, એવું ભજનની અંદર તો ક્યાંય કશું આવતું નથી. કોઈ પદની અંદર આવી કોઈ વાત આવતી નથી. અને ભજન તો એક સંજીવની રૂપ છે. ભજન એ તો ભવસાગરનું એમાં તરી જવા માટેનું એક નાવ છે, નાવડી છે. એટલે આણે પૂછ્યું કે કેમ માજી તમે આવી વાત કરો છો? તો કે તમે 1 મહિના પહેલાં ગામમાં ભજન કરવા માટે આવ્યા હતા એ જ છો ને? એટલે પેલાએ કીધું કે હા એ જ છીએ. તો કે તમે ભજન કરીને ગયા અને મારો એકનો એક છોકરો હવે મારું કીધું માનતો નથી. અહીં બોલાવું તો આમ જાય છે, આમ બોલાવું તો આમ જાય છે. અને વાતમાં એમ કહે છે કે પેલા ભજન ગાતા હતા જે ભાઈ એની વાત પ્રમાણે ચાલું છું કે છે. એટલે પેલા ભજન આરાધકને મૂંઝવણ થઈ કે એવું કશું તો હું ગાયો નથી. મહિના પહેલાં ભજન કર્યા હતા આ ગામમાં, વાત સાચી, આવી કશી વાત મેં કરી નથી. એટલે માજીને પહેલાં એ કીધું કે માજી જરા બોલાવો તો ખરા એ ભાઈને. તો માંડ માજીએ ક્યાંક મિસ કોલમાં ફરતા હશે ભાઈ, બોલાવ્યો ને આવ્યો. તો એને પૂછ્યું કે ભાઈ અમે મહિના પહેલાં ભજન કર્યું આ ગામમાં, ત્યારે તું ભજનમાં બેઠો તો, સાંભળવા માટે બેઠો તો શ્રોતાઓમાં? એટલે કે હા, આમ દૂર બેઠો તો કે છે, આમ છેલ્લે. ઘણી જગ્યાએ ભજનમાં આવા કાર્યક્રમોમાં જ્યારે જતા હોઈએ છીએ ત્યારે મંચ પરથી બૂમો પાડીને પાછા બધાને ગોઠવવા પણ પડે છે. સુંદર ગાદલાઓની વ્યવસ્થા હોય તેમ છતાંય 1-2 વાર કહેવામાં ન આવે ત્યાં સુધી ઘણા માણસો બેસતા પણ નથી. પરાણે ભજનમાં આવ્યા હોય પછી ભજન એમનામાં ક્યાંથી બેસે? એટલે આણે કીધું કે શું તે અમારા મુખે એવું સાંભળ્યું કે ભજનમાંથી તને એવું શું સાંભળવા મળ્યું કે તું આ માજીની વાત માનતો નથી? તો કે તમે કહેતા હતા ને કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. પછી પેલા ભજને ક્યાં કીધું કે ભાઈ પણ આ ભજન તે કેટલું સાંભળ્યું? બસ તો કાંઈ પહેલી તમારી પંક્તિ હતી આ જ સાંભળી, પછી આપણે મારી મસ્તીમાં હું અહીંથી જતો રહ્યો પછી કે છે. આણે કીધું કે ભાઈ ભજન તો હું આ પૂરું ગાયો હતો અને એ ભજનમાં આ તો રાજપીપળામાં એક સૂફી પરંપરામાં સતારશા બાપુ થયા એમનું ભજન છે કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. જગતના જીવોને કીધું છે કે મને તમે શું પૂછો છો, હું તો મારી ભજનની મસ્તીમાં છું. પરમાત્મા સાથેના પ્રેમની લગન મને લાગી છે. એ પરમાત્માના અસ્તિત્વ સાથે જેમ મહાસાગરમાં બુંદ મળી જાય એમ મારું અસ્તિત્વ એની સાથે ભેળવી દીધું છે. અને એ અસ્તિત્વ ભેળવી દીધાની મને મસ્તી છે અને એ મસ્તીમાં હું ફરું છું.
આ સતારસા બાપુની વાણીનો આ મર્મ છે. અને એમાં પહેલાં જ ચરણમાં જ્યારે આ પદની અંદર સતારસા બાપુએ વાત મૂકી છે તો પહેલું જ ચરણ એવું કીધું કે ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને હું પગલાં ભરું છું. પહેલું જ ચરણ જો એણે સાંભળ્યું હતા છોકરાએ કે ભાઈ કુમાર્ગે નહીં જવાનું ને વિચારી વિચારીને પગલાં ભરું છું. એક પદમાં સંતોએ સરસ વાત કરેલી છે, કળજુગ કાંટા કેરી વાડ. સંતોભાઈ કળજુગ છે કાંટા કેરી વાડ, જોઈ જોઈને વીરા મારા પાવ ધરો. અજરા જરિયા ના જાય સંતોભાઈ, અજરા જરિયા ના જાય, ધીરે રે ધીરે તમે સાદ પીવો. આવું સુંદર ભજન કે એમાં કેટલી સુંદર પંક્તિઓ હતી. તો એમાં એક પંક્તિ એવી પણ કીધી એમણે કે નથી બીક મને હવે કોઈની આ જગતમાં, નથી બીક મને હવે કોઈની આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. કેટલી સુંદર વાત કરી છે કે પરમાત્મા સાથેના મિલન અને એ પરમાત્મા સાથેના મિલનની મર્યાદાઓ એ જગતને શું સમજાય. તો જગતને ટકોરીને એની પોતાની સ્વમસ્તીમાં આ સતારસા બાપુએ ગુંજન કરેલું છે, ગર્જના કરેલી છે. ત્યારે આવા ભજનો સમાજમાં ક્યાંક અનિષ્ટ હોય, સમાજમાં ક્યાંક કોઈ કુરિવાજ હોય, સમાજમાં કુબુદ્ધિનો પ્રભાવ હોય, તો એ પ્રભાવ અસામાજિક પ્રવૃત્તિ જેને કહેવાય કે એ તમામ અસામાજિક પ્રવૃત્તિને નિવારણ કરનારા આ સંતોના પદ છે. પણ એ પદને ખોટી રીતે અને પોતાની સગવડતા પ્રમાણે ભજનમાં જાઓ, પૂરા બેઠા ન હોય, કમસે કમ જે વક્તા વાત કરે એની પૂરેપૂરી વાત તો સાંભળવી જોઈએ. એની અધૂરી વાત મૂકીને નીકળી જઈએ તો પેલા રસોડામાં રેડિયો પર જોઈ, રેડિયોમાં સાંભળી અને મિષ્ટાન બનાવવાનું ચાલુ કરે અને પછી એમાં સ્ટેશન બદલાઈ જાય અને મિષ્ટાનના બદલામાં શાક બનાવવાનું આવી જાય એટલે મિષ્ટાનમાં પછી મીઠું અને મરચું બધું નાખવાનું થાય ને પછી મિષ્ટાન બગડી જાય. આવું ભજનની અંદર જઈને અધૂરી વાત સાંભળીને જો આપણે ત્યાંથી ભાગી આવીએ તો એમાં આવું થઈ જાય. તલ કાં તો કોરા ભલા, કાં તો પીલી કઢાવીએ તેલ, અધ કચરો રહી ગઈ દોનો બગાડે ખેલ. તલના દાણા બીજ એ કોથરો ભરીને મૂકી દો તો સાચવી શકાય, કાં તો એને પીલાવીને તેલ કાઢીને ડબ્બામાં પેક કરી દો તો ડબ્બામાં તેલ સચવાય. પણ કચરિયું થઈ જાય તો કચરિયું લાંબો સમય સુધી રહે નહીં. એટલે સમાજમાં આવા ક્યાંક ક્યાંક કચરિયા પણ થતા હોય છે અને નામ પડે પાછું ભજનનું, નામ પડે સંત સાધુનું. ઘણી જગ્યાએ એવી કોમેન્ટ થાય છે સંત સાધુઓ, સંતો સમાજને બગાડે છે. ભાઈ પહેલાં તો સંતની વ્યાખ્યાની તમને ખબર નથી, સાધુની વ્યાખ્યાની ખબર નથી. સાધુ અને સંત એ કદી સમાજ બગાડે નહીં, એ સમાજની ત્રીજી આંખ છે. સાધુ અને સંત એ સમાજને ઉન્નતિ કરનારા છે. સાધુ અને સંત એ સમાજ માટેના ક્યારેય એની ભાવના ખોટી હોય એવા વ્યક્તિઓ નથી. એ વ્યક્તિત્વો તો પૂજનીય પહેલેથી છે. બની શકે એવું સાધુના વેશમાં પાખંડીઓ હોય. હા, પાખંડીનો વિરોધ કરવો જ જોઈએ. પાખંડી સમાજ બગાડે, પાખંડી સમાજમાં અનિષ્ટ ફેલાવે. એટલે મતલબ એવો નથી કે દરેક સાધુ પાખંડી છે, મતલબ એવો પણ નથી કે દરેક પાખંડી સાધુ છે. પણ મહાપુરુષોની વાત જેમ છે એમ સમજાઈ જાય, જેમ છે એમ હૃદયમાં ઉતરી જાય તો એ સંજીવની બુટ્ટી છે, સંજીવની બુટ્ટી છે.